પ્રદૂષણ, પ્લાસ્ટિક અને પેપર બેગ. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પ્લાસ્ટિક વિશે જાણવું અને પેપર બેગ બનાવતા શીખવી. સાધનો: નકામા કાગળ, પેન્સિલ, માપપટ્ટી, કાતર, ગુંદર. પદ્ધતિ: પ્રદૂષણ. પ્રકાર: હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ. આ 4 પ્રદૂષણના પ્રકાર છે. પ્લાસ્ટિક. પ્લાસ્ટિક અનેક સમસ્યા. સમસ્યા: પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગથી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકવાથી, દાટવાથી કે સળગાવવાથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. પરિણામે પર્યાવરણનું સંતુલન ખોરવાય છે. પ્લાસ્ટિકની થેલીમાં ભરેલા ખાદ્ય પદાર્થોની સાથે પ્લાસ્ટિકની થેલીઓ પણ પ્રાણીઓના પેટમાં જાય છે, જેને કારણે તેમનું મૃત્યુ પણ થાય છે. પ્લાસ્ટિકનું વિઘટન થતાં ખૂબ લાંબો સમય લાગે છે. આથી જમીનમાં દટાયેલા પ્લાસ્ટિક ખૂબ લાંબા સમય સુધી પડી રહી જમીનનું પ્રદૂષણ કરે છે અને જમીનની ફળદ્રુપતા પણ ઘટાડે છે. ઉપયોગ: આપણે પ્લાસ્ટિકનો વિવિધ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, જેમ કે ટૂથબ્રશમાં, ફર્શ સાફ કરવાના બ્રશ, દૂધની થેલી, ઘર વપરાશની વસ્તુઓ બનાવવા જેવી કે ડોલ, ટબ, પ્યાલા, પાણીની બોટલ, ડીશ, બરણીઓ, દવાની શીશીઓ વગેરે બનાવવામાં ઉપયોગી છે. ચોકલેટ, બિસ્કિટ, સાબુ, વોશિંગ પાવડર, ચા, કોફી, મસાલા વગેરે વિવિધ ચીજવસ્તુઓના પેકિંગમાં પ્લાસ્ટિક વપરાય છે. દૂધ ભરવા માટે, ફળ, શાકભાજી, અનાજ, કઠોળ જેવા ખાદ્ય પદાર્થો ભરવા, બજારમાંથી ખરીદેલી વસ્તુઓ મૂકવા પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ થાય છે. બીજા વિકલ્પો: હાલના સમયમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે. આને કારણે જમીનનું પ્રદૂષણ વધ્યું છે તથા પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે. પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડીને પેપર બેગનો ઉપયોગ વધારવો જોઈએ. નકામા કાગળ કે ન્યૂઝપેપરનો ઉપયોગ કરીને પેપર બેગ બનાવી શકાય છે. પેપર બેગ. અહીં આપણે પેપર બેગ કેવી રીતે બનાવવી તે શીખ્યા. પ્રદૂષણ અટકાવવા માટે આપણે પ્લાસ્ટિક બેગની જગ્યાએ પેપર બેગનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડીને પેપર બેગનો ઉપયોગ વધારવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 2 માં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 2: વિઘટન. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: વિઘટન વિશે વધુ અભ્યાસ કરવો. પદ્ધતિ: વધુ જાણવા અને આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરતા રહો. વિઘટન. વિઘટન એ પદાર્થનો સડો થવાની પ્રક્રિયા છે. જુદી જુદી વસ્તુઓનું વિઘટન થતાં જુદો જુદો સમય લાગે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું અને ચોથું અઠવાડિયું. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. ક્રમ 1: કચરાનો પ્રકાર, ફળ, શાકભાજી. વિઘટન થતા લાગતો સમય
3 થી 4 અઠવાડિયા. ક્રમ 2, કચરાનો પ્રકાર કાગળ. વિઘટન થતા લાગતો સમય 4 થી 6 અઠવાડિયા. ક્રમ 3, કચરાનો પ્રકાર કાપડ. વિઘટન થતા લાગતો સમય 5 થી 6 અઠવાડિયા. ક્રમ 4, કચરાનો પ્રકાર લાકડાના ટુકડા. વિઘટન થતા લાગતો સમય 6 માસ. ક્રમ 5, કચરાનો પ્રકાર ધાતુઓ. વિઘટન થતા લાગતો સમય 200 થી 500 વર્ષ. ક્રમ 6, કચરાનો પ્રકાર પ્લાસ્ટિક કે પોલિથીન. વિઘટન થતા લાગતો સમય 8 થી 10 લાખ વર્ષ. ક્રમ 7, કચરાનો પ્રકાર કાચ. વિઘટન થતા લાગતો સમય અમર્યાદિત. નિર્ણય. આમ આપણે વિઘટન પ્રક્રિયા વિશે શીખ્યા અને સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ અધ્યાયમાં આપને જરૂરથી મજા આવી હશે. તો આવતા અધ્યાયમાં ફરીથી મળીએ. ત્યાં સુધી આવજો. ઈ વેસ્ટ અને બાયોમેડિકલ વેસ્ટ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: ઈ વેસ્ટ અને બાયોમેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ વિશે સમજવું. પદ્ધતિ: ઈ વેસ્ટ. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના નકામા કચરાને ઈ વેસ્ટ કહે છે. દાખલા તરીકે નકામી કેસેટ, સીડી, જૂના ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ, કેલ્ક્યુલેટર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર વગેરે. ઈ વેસ્ટને ભાંગીને, પીગાળીને કે જમીનમાં દાટીને નાશ અથવા નિકાલ કરી શકાતો નથી. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં સર્કિટ, આઈસી, સોલ્ડરિંગ વગેરે હોય છે. તેમાં પ્લેટિનમ, ગોલ્ડ, પારો, કલાઈ અને ક્રોમિયમ જેવી ધાતુઓ હોય છે, જેથી તેને ગમે ત્યાં ફેંકી દેવાથી પ્રદૂષણ ફેલાય છે. જ્યાં સુધી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું રિપેરિંગ થઈ શકતું હોય ત્યાં સુધી રિપેર કરાવીને વાપરી શકાય. કેટલીક નવી વસ્તુઓ ખરીદતી વખતે જૂની વસ્તુઓને એક્સચેન્જમાં આપી શકાય. કેટલાક વેપારી ઈ વેસ્ટ ખરીદતા હોય છે, તેમનો સંપર્ક કરી ઈ વેસ્ટનો નિકાલ કરી શકાય. આપણે ઉપયોગ ન કરતા હોઈએ તેવી વસ્તુઓ જરૂરિયાતમંદને ઉપયોગ માટે આપી શકાય. ઈ વેસ્ટમાંથી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ બનાવવા તેમાંથી અમુક ભાગોનો ઉપયોગ કરી શકાય છે. બાયોમેડિકલ વેસ્ટ. બાયોમેડિકલ વેસ્ટમાં દર્દીઓની સારવાર દરમિયાન વપરાયેલી સિરિંજ, નીડલ, સિઝર, સ્લાઇડ, બ્લડ સેમ્પલ, યુરિન સેમ્પલ, યુરોબેગ, કેથેટર, ઓપરેશન દ્વારા કાઢેલ ગાંઠ કે અવયવ, ડ્રેસિંગ મટીરિયલ વગેરે હોય છે. આમાં કેટલીક તીક્ષ્ણ વસ્તુઓને કારણે ઈજા થવાનો ભય રહે છે, જ્યારે કેટલીક વસ્તુઓથી ચેપી રોગના જીવાણુઓનો ફેલાવો થઈ જનતાનું આરોગ્ય જોખમાય છે. બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ. ક્રમ: કચરાપેટીનો રંગ, કચરાનો પ્રકાર, નિકાલ. 1. લીલો, વધેલો ખોરાક, કાગળનો કચરો વગેરે. જમીનમાં દાટી દેવા. 2. લાલ, પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિક સિરિંજ, પ્લાસ્ટિકના ગ્લોવ્સ, અન્ય પ્લાસ્ટિક. રાસાયણિક પ્રક્રિયા દ્વારા કે વિકિરણ દ્વારા સ્ટરીલાઇઝ્ડ કરવા. 3. પીળો, ડ્રેસિંગ મટીરિયલ, માનવ અંગો, ગાંઠ, રુધિર વગેરે. બાળી નાખવું. 4. સફેદ, તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે નીડલ, બ્લેડ, સ્લાઇડ, ઓપરેશનના સાધનો વગેરે. સ્ટરીલાઇઝ્ડ કરી તોડીને નાખવા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું.
આમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ અને બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરી હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવી શકાય છે.